હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. હું થોડીક વધારે જ મજામાં છું કેમ કે જે પલની અમે રાહ જોતા હતા ને મિત્રો, એ ફાઇનલી પલ આવી ગયો છે. અને અત્યારે હું છું રાજકોટ મારા સાસરે, કેમ કે ભાભીને આવવાનું છે નાનું બેબી. યસ મિત્રો, તો હું રેડી થઈ ગઈ છું. બસ હવે બ્રેકફાસ્ટ હમણાં કરી લેશું. નીચે જાઉં છું, બરાબર. નીલ આવે છે બ્રેકફાસ્ટ લઈને, પછી અમે લોકો બ્રેકફાસ્ટ કરી અને હોસ્પિટલ જવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચલો મળાવું તમને નીલને. અને હા ગાઈસ, આ મારો એવો ફર્સ્ટ વ્લોગ છે જેમાં નીલ છે, કેમ કે આપણે એન્ગેજમેન્ટ પછી તો એન્ગેજમેન્ટ પહેલાં કે કોઈ વ્લોગ નથી અપલોડ કરેલા જેમાં નીલ હોય. સો આજે બાબુ માટે બી ફર્સ્ટ વ્લોગ છે, નીલ માટે આઈ મીન મારું જે સાસરિયું છે તે લોકો માટેનો ફર્સ્ટ વ્લોગ છે. અને મારી એવી ઈચ્છા હતી કે મારે કોઈ વ્લોગ મૂકવો તો આઈ મીન બહુ બધી હેપીનેસવાળો અને બહુ મસ્ત હોય ને એ ટાઈપનો વ્લોગ મૂકવો હતો. એટલે હું ઘણા ટાઈમથી રાહ જોતી હતી. સો ફાઇનલી આપણો એ પલ આવી ગયો છે. તો ચલો જલ્દીથી બ્રેકફાસ્ટ કરી લે અને પછી તમને બધાને મળાવવા છે. ફૂલ ફેમિલી ઇન્ટ્રોડક્શન કરાવો અને પહેલાં તો તમને હું બાબુને મળાવું છું. સો કન્ટિન્યુ રહેજો. સો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. એકલા હે ને, તો તમારો ફર્સ્ટ વ્લોગ છે અમારા ચેનલમાં. સો તમને કેવું લાગી રહ્યું છે? એમની ગાઈસ નીલ એવું મને કહે છે કે હું હોય ને તો જ તારે વીવ આવે છે, એટલે જરા કમેન્ટ કરજો તો, બરાબર? સો કેટલા હેપી છો તમે આપણા ઘરે બાબુ આવી ગયું? ભાઈના ઘરે, સોરી. તો ચલો ગાઈસ, પહેલા આપણે મસ્ત મજાની સેવ ખમણી થઈ ખાઈ લઈએ, પછી જઈએ હોસ્પિટલ. તો ટુ બી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હોસ્પિટલ. એન્ડ લુક એટ ધીસ. ઓ મારો દીકરો. હા, સે હાય બાબ. સો મિત્રો, આ છે અમારો કાનુડો. હેલો ક્યુટી, તું વ્લોગમાં આવી ગયો. હાય કહી દે બધાને. કેવું બહુ જલ્દી મોટો થઈને આવી જઈશ ડેઈલી વ્લોગમાં? આપણે બનાવશ ને ડેઈલી વ્લોગ. જગુ કુકુ. આ છે અમારા ભાભી. કેમ છે તબિયત ભાભી તમારી? મસ્ત. સો કઈક મજા આવે છે. તમે બાબુને જોયું? હાથમાં નથી લીધું પણ હજી એવું છે. હાલ છે હે ને? તો તમારો અમારા વ્લોગમાં સ્વાગત છે. આ છે નાની માં, ભાભીના મમ્મી. સો ભાભીએ જો પહેલી વાર બાબુને લીધું છે ઘોડામાં. બગા શું ખાઈ લીધું ત્યાં તમારી દીકરાએ? મમ્મી દીકરો સેમ લાગે છે. ચાચી ક્યાં જોતી? ચાચી ક્યાં? એને કહી દે. એક આંખ મારે છે. તો જો બધા ચાચુને સવારના પોરમાં બતાવી દેતા. ચાચુ બાર ટાઈમ પાસ કરે છે. જો ગાઈસ, આખો દી નેટ આમાં ન બગાડવાનો હોય. રીલ્સ આખો દી રીલ્સ ન હોય. ફોન મૂકો. આમ નાના છોકરાને સાચવવામાં ધ્યાન દો. એ તો જોવું જ પડે ને. મારા બહેનોને કાંઈ નહીં કહેવાનું. કાંઈ એવું કોઈને કાંઈ નહીં કહેવાનું. હાલો બસ, બાબુ જાગી ગયો. હાલો, ખબર જ નહીં પડતી. સો હવે હે ને ચાચુ રમાડે છે. હાલો બહુ નો રહેવાય. લાવ લઈ લ્યો. હવે બહુ જલ્દી હમણાં રજા મળી જવાની છે, એટલે પછી અમે જવાના છીએ ઘરે. જાવ ને ભાભી ઘરે? આવો જલ્દી કરે છે. નીલ મને શું કે ખબર કે હું તારા બ્લોગમાં હોય ને તો જ કરી આવે. એટલે ભાભી કહેતો જરાક અમારી ફેસિલિટી તો કમ તમારી ના હોય. મારા જેવું ન થાય કોઈ. હે
અમારે કરવું નથી. અમારે કરવું નથી. સો હવે જોઈએ આગળ શું કરીએ છીએ. તો બી કન્ટિન્યુ. હા મૂકી દેતો એને બીજા કારણે ચો મારા બાબુ એને નથી બતાવો તું એને રમાડસ કે તું રમસ ઈ તને રમાડે છે આ જોવો બાબુની મમ્મી એ સોશિયલ મીડિયા ઓહો જો ધ્યાન નથી આમ હોય ફોન યુઝ નહીં કરવાનો બાકી માથે મેકઅપ કર લો લિપસ્ટિક કર લો બ્લશર તો કરવાનું ભૂલાય જ ને હે ને તો મમ્મી તો ફોનમાંથી ઊંચા નથી આવતા ને બાબુ જો અહીંયા કેમ ગયું આવ્યું બાબુને નાનીમાં તૈયાર કરે છે એ ચીકુ ઊભું થઈ ગયું જાગી ગયું તું હાલો આપણે જલ્દી ઘરે જવાનું હે આય ગાઈઝ એ જો અવાજ કરે નીલ તમારો ફોનનું સ્પીકર ધીમું રાખો તો બસ આહા જો તો મિત્રો દાદા ને દાદી આવી ગયા છે. દાદા બાબુને લઈને બેસી ગયા છે. મમ્મી આ જો આ ખાવતરો મને તો બતાવો કઈ બધું ખાઈ ગયું ભાભી તમારા માટે કઈ ન રાખી. દાદીમાં જો દૂધ પાય છે અને દાદા ખોડામાં લઈને સુતા જ છે. એક તો આપણ આવશે અગલે મહિનામાં બ્રો ના પછી આમ જ આગળ ફાંદો નીકળો છે જો તો બાબુના પપ્પા આવી ગયા છે. હેલો દેવાંગ ભાઈ, कितनी खुशी हो रही है आपको? अरे बात જ પૂછો બાબુ સુઈ ગયું છે. માસીને લઈ લો. આ ભાભીના માસી જ છે. બ્લોગ બનાવું છું. No. How's your health? Good? मम्मा खुश तो सब खुश. આ માણસને છે ને સિરિયસલી ગાઈસ મારી દયા જેવું છે જ ને. જો સવારે એને બ્રેકફાસ્ટ એકલા કરી લીધું હતું પેલા, અત્યારે જમવાનું સરસ મજાનું મમ્મી મગનું શાક રોટલી. આ અમારી જુલી છે અને આ અમારી જેની છે. આ અમારી રૂપારી રાધા છે અને અત્યારે આવે છે કભી ખુશી કભી ગમ. હાય જુલી, હાય જેની. સર જમવા બેસી ગયા છે. તો આપણે સરસ મજાનું જમી લેજો. તો મરચું લીધું એના જો એટલે જ સાથે મસ્ત મારી ફેવરેટ ગુંદી છે, ઠંડી છાશ છે. તો જમી લઈએ ને આપણે અને પછી આપણે ડેકોરેશન કરીએ. સો કન્ટિન્યુ રહેજો ગાઈઝ. ઉગ્યો રે ધબકારો ખમ્મા મારા નભનો તાર. ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે. અમારું બાબુ સૂઈ ગયું છે અને જો આ સરસ મજાનો ગિફ્ટ ભાભીને આપી દીધું છે. આપણે થોડીક વારમાં ભાભી અનબોક્સિંગ કરશે. ના નીલ ચાચુ છે ને જીવનમાં શાંતિ નથી, બિચારાને હળી જ કરે. હા એ તો ભૂલાઈ ગયું. બાબા શૂટ પહેર્યું છે મારા કાનોડાએ. ઓમ ક્યુટી. ચલો ગાઈસ તો હવે ગિફ્ટને આપણે અનબોક્સિંગ કરીએ. ચાલો અનબોક્સિંગ કરો, વિડીયો ચાલુ હતો. આનો નાખ યુઝ કરી લે જે મોટા મોટા હે
તો આપણા વ્લોગમાં સ્મિત મામાને મળવાનું ભૂલાઈ ગયું હતું. આ બાબુના મામા છે. જો ગાઈસ કેવું લાગ્યું? બહુ સરસ બહુ સરસ. સો ગાઈસ બાબુ ઘરે આવી ગયું છે. મેં તમને વાત કરી હતી ડેકોરેશનની, પણ એમ હતું કે ભાભીને પહેલાં સાંજે રજા આપવાની હતી, પછી વહેલા આપી દીધી એટલે કંઈ સેટ ન થયું. ને અમારા દી આવી ગયા છે બેંગ્લોરથી, પ્રિયા દીદી. આ અમારા નણંદબા છે પ્રિયા છે. સો હવે અમે લોકોએ મસ્ત એવું પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ અત્યારે તો ન થયું એટલે અમે લોકો છઠ્ઠીમાં મસ્ત મજાનું પ્લાનિંગ કરશું, બરાબર? એટલે છઠ્ઠીનો બ્લોગ બહુ જલ્દી આવશે. અને આ બ્લોગ તમને ગમ્યો હોય ને ગાઈસ તો બ્લોગને જલ્દીથી લાઈક કરી દો, શેર કરી દો, અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અમે છે ને બહુ જલ્દી હવે મસ્ત મજાના બ્લોગ મૂકતા રહીશું. સો સી યુ સૂન.